જામનગરમાં પાણી ઓસરતા જ રોડ રસ્તાની કામગીરી શરૂ કરાશે તેવું કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા જણાવાયું। પાણી ઓસરતા જિલ્લામાં સાફ સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે તેવું જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા જણાવ્યું। તેઓએ આફતના સમયે વહીવટી તંત્ર સાથે ખભેથી ખભો મિલાવી સહયોગ આપનાર સ્વૈચ્છિક સંસ્થા, સ્વયંસેવકો, વિવિધ સરકારી વિભાગો તથા મીડિયાને બિરદાવ્યા। આવો સાંભળીએ શું કહ્યું જિલ્લા કલેક્ટર દ્વારા। જામનગર જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। 4-5 દિવસમાં લગભગ એવરેજ ઓન એન એવરેજ 40થી 50 ઇંચ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં પડ્યો છે। એના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ ગયા હતા અને દરિયામાં પણ હાઈ ટાઈડ હોવાના કારણે પાણી નીકળી નહોતું શકે। એના કારણે જિલ્લાના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। જ્યાં જ્યાં અમને કહેવાય ને કે ડિસ્ટ્રેસ મેસેજ મળ્યા, જ્યાં જ્યાં અમને કહેવાય તકલીફના સમાચાર મળ્યા, ત્યાં અમારી ટીમે, અમારી આર્મીની ટીમે, અમારી NDRF, SDRF અને હેલિકોપ્ટર દ્વારા પણ અમે એના બધાના બચાવની કામગીરી અમારા જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખીને કરી હતી અને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા અને એમાંથી એક પણ જાનહાનિ થવા પામેલ નથી અને બધાને અમે સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને સમયસર અને આરોગ્ય વિષયક સારવાર પણ અમે આપવામાં આવી છે। જે લોકોને તકલીફ હતી એ લોકોને રાહત કેમ્પો શરૂ કરીને ત્યાં ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ સુરક્ષિત જગ્યાએ ખસેડીને તંત્ર દ્વારા રાતને દિવસ જેમ જ કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે હાલમાં આરોગ્ય વિષયક બધામાં રસ્તાના ક્લિનિંગ, DDTનો છંટકાવ, આરોગ્ય વિષયક ટીમોની રચના કરીને લોકોની રોગચાળો ફાટી ન શકે એના માટે તકેદારીના પગલાં, રોડ રસ્તા રિપેર કરવા, વીજળીનો પુરવઠો પૂર્વવત સ્થાપવો, એ તમામ પગલાઓ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને મારી તમામ ટીમો